Very good morning, students. I hope all of you are fine. મજામાં છો ને બધા? એકદમ. હા, દિવાળીની તૈયારી થઈ ગઈ બધી? શોપિંગ ને બધું કામકાજ ને બધું પતી ગયું દિવાળીનું? હા, હવે દિવાળી બહુ નજીક આવી રહી છે, રાઈટ? વેકેશન પહેલાંના આ લાસ્ટ લેક્ચર્સ છે હવે આપણા. Girls, in previous lecture, we have seen secondary storage device. One of them was floppy disk. Floppy disk is a portable storage device which is not available nowadays in the market. In early times, floppy disks were used to transfer data from one computer to another computer. The next storage device is hard disk. It is a longer topic and very important topic, exam point of view, of course. એટલે થોડું ડિટેલમાં મેં આ ટૉપિક લીધો છે, એટલે આજે પણ અનફોર્ચ્યુનેટલી હું સ્ટોરી ઇન્ક્લુડ નથી કરી શકી, પણ હા, થોટ ઓલવેઝ રહેશે. ક્યારેક એવું બનશે કે સ્ટોરી ઇન્ક્લુડ ન થઈ શકે, પણ હજી આપણે રૂબરૂ પણ મળવાના છીએ. આખું વર્ષ ઘણી બધી વખત મળશું, ત્યારે ઘણી બધી સ્ટોરીઝ આપણે શેર કરશું. ઓકે, પણ થોટ એવરી ડે હું શેર કરીશ. તો આજનું થોટ આપણે જોઈએ. મેથેમેટિક્સ મે નોટ ટીચ અસ હાઉ ટુ એડ હેપીનેસ ઓર હાઉ ટુ માઇનસ સેડનેસ, બટ it does teach us an important thing, that every problem has a solution. ગર્લ્સ, મેથેમેટિક્સ શેના માટે હોય? તમે બધા ભણી ચૂક્યા છો સ્કૂલ લેવલ, અત્યારે પણ આવે છે, ઇનફેક્ટ એફઆઈમાં પણ તમારે આવે છે મેથેમેટિક્સ. તો ઇટ ઇઝ ફોર ધ સોલ્યુશન ઓફ અ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. જનરલી તમને એમાં સમ્સ ડેફિનેશન્સ આપેલી હોય જેનું તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું હોય. તો અહીંયા આપણે એ જોવાનું છે કે મેથેમેટિક્સ છે એ આપણને એવું નથી ભણાવતું, ઓફકોર્સ, કે આપણી લાઈફમાં કે આ ખુશી જે છે, હેપીનેસ, એ કેવી રીતે એડ કરવી, વધારતું જવું, અને કેવી રીતે ઉદાસી કે દુઃખ છે એને ઓછા કરતા જવું. એ મેથેમેટિક્સમાં એ કેપેસિટી નથી. હા, પ્લસ માઇનસ કરતાં એને આવડે છે, એડ સબટ્રેક્શન પોસિબલ છે, પણ એ પ્લસ માઇનસ છે એ શું છે તો કે મેથેમેટિકલ, એટલે કે એરિથમેટિક રિલેટેડ જે કંઈ પ્લસ માઇનસ છે એ શીખવાડે છે, પણ હેપીનેસ ને સેડનેસ વિશે કંઈ નથી શીખવાડતું. પણ ઇટ ડઝ ટીચર્સ, પણ એ આપણને શું શીખવાડે છે કે દરેક પ્રોબ્લેમ, કોઈ પણ સમ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, એનું સોલ્યુશન જરૂર હોય છે. અને ગર્લ્સ, મારું તો એવું બહુ ફર્મલી માનવું છે કે જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય ને, એની ટાઈપ ઓફ અ સ્મોલ ટાઇની પ્રોબ્લેમ ટુ અ બિગર વન લાઈક કોરોના, તો એનું સોલ્યુશન એની પહેલાં જનરેટ થતું હોય છે. હંમેશા પેરમાં જ આવે. હા, ટાઈમ લાગે, સોલ્યુશન આવતા ટાઈમ લાગે, કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન હોય ને હોય જ. ત્યારે એવું ન બને કે કોઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે જ નહીં. આપણને નજરમાં ન આવતું હોય, આપણને ખ્યાલ ન હોય, આપણામાં એટલી પેશન્સ ના હોય કે આપણે રાહ જોઈ શકીએ, પણ સોલ્યુશન ડેફિનેટલી હોય જ. ઓકે, એટલે હવે જ્યારે ક્યારેય પણ આપણને એવું લાગે કે મારી લાઈફમાં પ્રોબ્લેમ આવેલો છે, પછી એક્ઝામ પણ હોઈ શકે, લેક્ચર પણ હોઈ શકે, લેક્ચર ઇટ સેલ્ફ ઇઝ અ પ્રોબ્લેમ, રાઈટ, કે પર્સનલ લાઈફમાં બી કંઈ પ્રોબ્લેમ હોઈ શકે, રાઈટ, ત્યારે માનવાનું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન મને મળી જ જશે, ચોક્કસ મળી જશે, મારે થોડીક ધીરજ રાખવાની જરૂર છે. ઓકે, સો girls, next storage device is hard disk. I think all of you know what is hard disk.
nowadays everyone uses hard disk because there is no computer in the world without hard disk. અને હવે તો એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ અવેલેબલ છે, ખ્યાલ છે ને બધાને. બસ જેવી રીતે આપણે લોકો પેન ડ્રાઈવ અટેચ કરીએ ને USB પોર્ટથી, ઇન ધ સેમ વે વી કેન અટેચ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ટુ અવર કમ્પ્યુટર. એટલે ઘણા બધા લોકો પર્સનલી, કોલેજમાં તો આપણી પાસે છે જ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, પણ પર્સનલી પોતાના માટે પણ ઘણા લોકો એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ખરીદતા હોય છે. જસ્ટ લાઇક વી બાય પેન ડ્રાઈવ ઓર CD DVD, ઇન ધ સેમ વે પર્સનલ હાર્ડ ડિસ્ક પણ ઘણા લોકો રાખે છે. એન્ડ ડિપેન્ડ્સ ઓન ધ રિક્વાયરમેન્ટ કે તમને કેટલી જરૂરિયાત છે. ઇટ ઇઝ ધ મોસ્ટ ફેમસ એન્ડ રિલાયેબલ સ્ટોરેજ ડિવાઇસ. ફેમસ તો છે જ, બધાને ખ્યાલ છે, પણ રિલાયેબલ છે. રિલાયેબલ એટલા માટે કે એમાં જે ડેટા છે એ સૌથી સિક્યોર ડેટા છે. સૌથી સિક્યોર ડેટા છે. ડેમેજ થવાની, કરપ્ટ થવાની, ડેટા ઉડી જવાની શક્યતા બહુ જ ઓછી છે હાર્ડ ડિસ્કમાં. હા, રેર કેસીસમાં ઇટ ઇઝ પોસિબલ, પણ એનું પણ સોલ્યુશન હોય છે, રિપેરેબલ હોય છે. થોડોક એમાં એફર્ટ્સ વધારે લેવા પડે, પણ જનરલી રેર કેસીસમાં જનરલી એવું બનતું નથી કે હાર્ડ ડિસ્ક જે છે એનો ડેટા ડેમેજ થયો. ઇટ ઇઝ વેરી રિલાયેબલ સ્ટોરેજ ડિવાઇસ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ફિક્સ્ડ ડિસ્ક. ફિક્સ્ડ ડિસ્ક, ફિક્સ્ડ મતલબ કે એક જગ્યાએ ફિક્સ થઈ જાય એ ને તમે મૂવ ના કરી શકો. ફિક્સ્ડ મીન્સ નોટ મૂવેબલ. સો ઇટ ઇઝ નોટ મૂવેબલ. બેઝિકલી જે ડિસ્ક આપણા કમ્પ્યુટરમાં છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય એના માટે, તો એમાં જે અટેચ કરેલી છે ઇટ ઇઝ ફિક્સ્ડ ડિસ્ક. ઇટ ઇઝ નોટ મૂવેબલ. એન્ડ ઇવન બસ જનરલી વી ડુ નોટ ઓપન ઇટ. આપણે CPU જે છે એને ઓપન કરી અને હાર્ડ ડિસ્ક જોવું જોઈએ કેવી છે એમ ખોલીને જોતા નથી. હા, ક્યાંક ડેમોન્સ્ટ્રેશનમાં કે એવી રીતે જોઈ હોય, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. CPU બગડી ગયું હોય, અથવા તો અંદર આપણે વેક્યુમ ક્લીનરથી ક્લીન કરવું હોય ને ખોલીએ, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ રોજ ઉઠીને આપણે કંઈ હાર્ડ ડિસ્ક બરાબર છે ને એને થપથપાવવાની કે ભાઈ મજામાં છો, કેમ છે, કેમ નહીં, સરસ કામ કરજે મારા માટે, એવું આપણે કરતા નથી જનરલી. એટલે એ ફિક્સ છે કમ્પ્યુટરમાં, એને રિમૂવ રેર કેસમાં કરવાની થાય છે, રિમૂવ નથી થતી, એ ત્યાં જ રહે છે કમ્પ્યુટરમાં. ડેટા સ્ટોર્ડ ઇન ઇટ રિમેન્સ સિક્યોર્ડ until it is erased by the user. એમાં જે કંઈ પણ સ્ટોર કરો છો, આપણે કહીએ ને કમ્પ્યુટર કેન સ્ટોર ફોર અ લોંગ ટાઈમ, તો લોંગ ટાઈમ ક્યાં સ્ટોર થાય છે? ઓનલી વન સ્ટોરેજ ડિવાઇસ, દેટ ઇઝ હાર્ડ ડિસ્ક. લોંગ ટાઈમ મે બી 2 months, 2 years, 5 years, 10 years or 20 years. Even after 20 years, if you want to get your data from the hard disk, it will be available, provided that you have not deleted it. તમે કે બીજી કોઈ વ્યક્તિ જો એ ડેટા ડિલીટ કરશે કે એમાં કંઈક ચેન્જીસ કરશે, દેન કમ્પ્યુટર વિલ નોટ રિએક્ટ, ઓફકોર્સ. પણ ઇફ યુ હેવ સ્ટોર્ડ ઇટ પ્રોપરલી ઇન પ્રોપર ફોલ્ડર, હા, એ વાત અલગ છે ગર્લ્સ, કે આપણને 2 વર્ષ 20 વર્ષ પછી એ યાદ ન હોય કે અમે કયા ફોલ્ડરમાં સ્ટોર કરી હતી, કે હવે યાદ હોય કેટલા વર્ષ થયા, આપણને યાદ ન હોય જનરલી. આપણને તો ગઈકાલે આપણી વસ્તુ ત્યાં મૂકી હતી, ચાર્જર ક્યાં મૂકી દીધું હતું એ પણ યાદ નથી હોતું. નથી યાદ હતું ને? બસ આ ચાર્જર ઉપરથી એક જોક યાદ આવ્યો. ક્લાસમાં ઘણી વખત યાદ આવે તો કહેતી હોઉં છું, વારે વારે નહીં, પણ અત્યારે યાદ આવી ગયો છે. જનરલી આપણને આવતો હોય છે મેસેજીસમાં, બધાને, તમારા લોકોને પણ આવેલો હશે. કે એક વખત એક ઘર હોય છે, એમાં બધા રહેતા હોય સાથે. અત્યારે બધી જનરેશન, એટલે એ ઘરની જે વહુ હોય છે ને, એ કાંઈ કામ બામ કરે નહીં, ખાલી મોબાઈલ લઈને એમાં ઇન્સ્ટા અને વોટેવર જે કાંઈ પણ ચાલતી હોય પ્રોસેસ એ કરતી હોય, ઇન્ટરનેટ યુઝ કરીને એમાં ટાઈમ પાસ કરે. અમે અત્યારે હું પણ ઘણા બધા લોકો એમાં જોઉં છું કે જેને બીજું કંઈ કામ સૂચતું નથી, આ જ વસ્તુ સ્ક્રીન ટાઈમ જ મેક્સિમમ પાસ કરતા હોય. એટલે એની વહુ જે હતી ઘરની એવી હતી, અને કોઈનું કોઈ માનતું નથી, એટલે બધાએ સ્વીકારેલું હતું. એક દિવસ સાસુમાં મંદિરે ગયા હતા અને 2 કલાક પછી ઘરે આવ્યા. સાંજના ટાઈમમાં જવું પડે, સવારે તો ઘરે કામ કરવું પડે, બહુ તો કામ કરતી નથી. એટલે એ ઘરે આવ્યા
તો ઘર એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન, બધી વસ્તુ જગ્યાએ મૂકેલી, સોફા કપા બધું કુશન, આ તે એવરીથિંગ વોઝ નીટ એન્ડ ટાઈડી. સાસુમાં આશ્ચર્ય થયું કે કોઈ દિવસ નહીં ને આજે આ કેમ આવું ક્લીન છે ઘર. એટલે એમણે કીધું કે શું થયું વહુ, કે બેટા ઇન્ટરનેટનું જે ચાર્જિંગ છે એ ખતમ થઈ ગયું છે, જે ડેટા છે એ રિચાર્જ કરાવવું પડે એમ છે. તો કે ના ના આજે મારું ચાર્જર ક્યાંય નહોતું મળતું કે એટલે ચાર્જર ગોતો આખું ઘર ગોઠવાઈ ગયું વ્યવસ્થિત. એટલે ભગવાન કરે કે દિવાળીના ટાઈમમાં તમારું ચાર્જર ક્યાંક ખોવાઈ જાય તો મમ્મીને તકલીફ ઓછી પડે અને તમારે બધું વ્યવસ્થિત ગોઠવી નાખો તમે, કારણ કે ચાર્જર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એનીથિંગ એલ્સ. અત્યારે આપણા બધા માટે આ છે એ ઓક્સિજન થઈ ગયું છે કે ઓક્સિજન જે 99 હોવો જોઈએ, આપણને હવે તો કોરોનામાં એ ખોટવા માંડી છે કેટલો હોવો જોઈએ, 99 98 હોવો જોઈએ, બદલે 95 ઓક્સિજન થશે તો ચાલશે. પણ મોબાઈલની બેટરી છે એ 10%થી નીચે જાવી ન જોઈએ, એ ચાર્જિંગ તરત જ મૂકી દેવું જોઈએ, કારણ કે એ જો બંધ થશે તો આપણી એકાદની જે વેઇન્સ છે એમાં બ્લોકેજ આવી જશે. ધીસ ઇઝ હ્યુમન મેન્ટાલિટી નાવેડેઝ. એટલે સ્ટોરીની બદલે એક વચ્ચે જોક યાદ આવી ગયો એ કરી દીધું. સો ગર્લ્સ, most of the PCs are having one or more hard disks nowadays. એટલે અત્યારે જનરલી બધા પીસીમાં એક કે વધારે, અને વધારે ન હોય ને ગર્લ્સ હાર્ડ ડિસ્ક, તો એક જ હાર્ડ ડિસ્કના પાર્ટિશન પાડેલા હોય. દે આર કોલ્ડ લોજિકલ પાર્ટિશન. પાર્ટિશન એટલે કે ફિઝિકલ એમાં ભાગ ન પડે, વચ્ચે ખાના ન મૂકી દે, પણ લોજિકલ પાર્ટિશન સાથે, સો દેટ હાર્ડ ડિસ્ક્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ પાર્ટ્સ. એ તો તમે લોકોને મારા ખ્યાલે ખબર જ હશે કે તમે જ્યારે માય કમ્પ્યુટર ખોલો કમ્પ્યુટરમાં ત્યારે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ કે વોટ એવર ડિફરન્ટ ડ્રાઈવ્સ આર ડિસ્પ્લે. સી કોલન, ડી કોલન, એને શું કહેવાય? સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ. તો આટલી બધી ડ્રાઈવ્સ શું કામ દેખાય છે? વેન યુ કમ ટુ કોલેજમાં જ્યારે તમે પ્રેક્ટિકલ માટે આવશો ત્યારે તમે જોશો કે આટલી બધી ડ્રાઈવ્સ દેખાય છે. સી, ડી, ઈ, એફ, 4 ડ્રાઈવ દેખાય છે. દેટ ડઝ નોટ મીન કે મેં 4 હાર્ડ ડિસ્ક છે. એક પીસીમાં કેટલી હાર્ડ ડિસ્ક છે? એક જ હાર્ડ ડિસ્ક છે, બટ ધે આર લોજિકલી પાર્ટિશન્ડ, લોજિકલી ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ પાર્ટિશન્સ. ખ્યાલ આવે છે? General capacity of hard disk varies from 360 GB, that is gigabyte, to 1 terabyte. આપણે વાત કરી હતી કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ. તો જનરલ કેપેસિટી આ 360 GB તો બહુ પહેલાં આવતી, પણ આ તો નોર્મલ બુકની લેંગ્વેજ છે. એ 360 GBથી માંડીને 1 ટેરાબાઇટ. જનરલી તો હવે 2 ટેરાબાઇટ 2 ટેરાબાઇટથી ઓછી હોતી પણ નથી અત્યારે આપણે હાર્ડ ડિસ્ક લેવા જઈએ તો. અને ગર્લ્સ ડે બાય ડે એની જે કોસ્ટ છે ને એ ઘટતી જાય છે. પહેલાં જે 360 GBનો જે રેટ હતો ને એ અત્યારે 1 TBનો નથી. એટલા રેટ્સ ઘટતા જાય છે, કારણ કે ટેકનોલોજીસ છે એ કેવી થાય છે? અપગ્રેડ. ડે ટુ ડે કન્ટિન્યુઅસ અપગ્રેડેશન ઇન ટેકનોલોજી હેપન્સ. દેટ ઇઝ વાય એની જે પ્રાઇસ છે એ કન્ટિન્યુઅસ ઘટતી જાય છે. ઓકે, આઈ રિપીટ ગર્લ્સ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. યુ હેવ ટુ રાઇટ ધીસ સ્લાઇડ. એવરીથિંગ ઇઝ ગિવન ઇન બુક. હું જે અહીંયા કરાવું છું એ બધું, પણ મેં ખાલી પોઈન્ટ્સ જ લીધા છે કે એ હું તમને એક્સપ્લેન કરી શકું અને પછી એને ડિટેલમાં તમે લખી શકો. કેન રિફર બુક. આપણે પણ બુક રિફર કરશું વહેલી મોડી, ડેફિનેટલી કરશું. ક્લાસમાં આવશો ફિઝિકલી તો ક્લાસમાં કરશું, નહીંતર અહીંયા પણ ઓનલાઈન સેશનમાં પણ હું તમને બુક દ્વારા ભણાવીશ. એટલે ડોન્ટ વરી. જે આખો સિલેબસ આપણે ભણીએ છીએ, ઓલમોસ્ટ આ ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થવા આવ્યું છે આપણું, તો એ બધું જ આપણે બુકમાંથી કવર કરશું. પણ જો આ સ્લાઇડ્સ તમારી પાસે હશે ને ઓલરેડી, તો ધીસ વિલ બી વેરી યુઝફુલ. એક્ઝામ ટાઈમે તમે ખાલી આને રિફર કરી શકશો. ઓકે, એટલે આ સ્લાઇડ ખાસ લખી લેજો રિલેટેડ વિથ હાર્ડ ડિસ્ક. નાવ ધીઝ આર ધ ઇમેજીસ ઓફ હાર્ડ ડિસ્ક. એક જે છે એ બહારથી જે ઇમેજ અને સેકન્ડ ઇમેજ છે એ જેનું જે કવર છે એ ખોલીને અંદરથી જે ઇમેજ છે એ દેખાડેલી છે. લુક ગર્લ્સ, આ જે છે આને થોડી હેવી હોય,
વેઇટમાં આ છે ને મેટલની હોય, એલ્યુમિનિયમ ને એવું બધું મેટલ આમાં યુઝ કરેલું હોય, એટલે તમે આમ ઉપાડો ને એને તો તમને કેવી લાગે રીસર હેવી લાગે વેઇટમાં. આ જે ફિક્સ્ડ ડિસ્ક છે, ઓલી એક્સટર્નલ ડિસ્ક એટલી હેવી નથી આવતી, એ કેવી હોય આપણી પાવર બેંક હોય ને, પાવર બેંક એના જેવી હોય. જ્યારે આ જે છે ને એ થોડી વેઇટમાં હેવી આવે, અને સાઇઝમાં પણ યુ કેન સી કે આ આઉટર છે, ફર્સ્ટ ઇમેજ છે એ આઉટર હાર્ડ ડિસ્ક છે, અને સેકન્ડ ઇમેજ જે છે દેટ ઇઝ ફ્રોમ ઇનસાઇડ. ઇનસાઇડમાં કેવું છે જુઓ ગર્લ્સ, અહીંયા તમે સેકન્ડ ઇમેજ ઉપર કોન્સન્ટ્રેટ કરો, ફોકસ તમારું ત્યાં લઈ જાઓ, કે એમાં તમને એવું લાગશે કે અહીંયા ઘણી બધી પ્લેટ્સ છે, અને એ પ્લેટ્સનો થપ્પો કરેલો છે. હા, એ પ્લેટ્સ છે ને એ ડિસ્ક પેક કહેવાય. એને શું કહેવાય? ડિસ્ક પેક. હમણાં એની પણ ઇમેજ આવશે. આ કે આખું પેક છે. પેક સમજો છો? પેક લઈએ ને આપણે, પેક ઓફ 12, પેક ઓફ 10. હા, આ સેમ વે પ્લેટ્સ છે એનું પેક છે. અને એની ઉપર જે દેખાય છે ને અહીંયા એક એરો જેવું, એ એરો છે ને એ હેડ છે, રીડ રાઇટ હેડ. રીડ રાઇટ હેડ કે એ એરો છે ને એ જે પ્લેટ ઉપર ફરતો જાય, પ્લેટ ફરે એટલે એરો એના ઉપર કંઈક લખે, કંઈક વાંચે, એવું કરે. એને શું કહેવાય? રીડ રાઇટ હેડ. હેડથી યુ કેન રીડ ફ્રોમ ધ હાર્ડ ડિસ્ક એન્ડ યુ કેન રાઇટ ઓન ટુ હાર્ડ ડિસ્ક. ઓકે, પણ ડિફરન્ટ. જેટલી પ્લેટ્સ છે ને ગર્લ્સ, એટલા બધા એમાં હેડ હોય અંદર ઇનસાઇડ, અને બધા હેડ્સ બંને સરફેસ ઉપર લખતા જાય. હમણાં એનું એક્સપ્લેનેશન આવે જ છે. તો હું તમને જસ્ટ અહીંયા આ જે ડાયાગ્રામ છે, આ જે ઇમેજ છે, એના ઉપરથી કહું છું કે આખું ડિસ્કનું પેક હોય, પેકેટ હોય. આવી જ રીતે આ તમે જે હાર્ડ ડિસ્ક છે એનું ઉપરનું લેયર ખોલી નાખો, ઢાંકણું ખોલી નાખો, એટલે અંદરથી તમને આ જોવા મળે, અને એમાં આ ફિઝિકલી એની અંદર સ્ટોર થાય. હાર્ડ ડિસ્ક માટે તમારે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જોઈએ. તમારી એક સીપીયુ જો ખોલો ને તો એની અંદર એક ડ્રાઈવ હોય. ડ્રાઈવ સમજો છો? ફ્લોપીમાં કીધું હતું ડ્રાઈવ. ડ્રાઈવ મતલબ કે જેની અંદર હાર્ડ ડિસ્ક ફિક્સ થઈ જાય. ફ્લોપીમાં, સીડીમાં તો તમે એને આથી બહાર કાઢી શકો, પાછી મૂકી શકો. આમાં તો એની જે ડ્રાઈવ છે એમાં તમે એને ફિક્સ કરી શકો હાર્ડ ડિસ્કને. એટલે પછી એક વખત ફિક્સ થઈ જાય પછી એ ઓટોમેટિક જ્યારે તમે વેન યુ ટ્રાય ટુ રીડ ફ્રોમ ધ હાર્ડ ડિસ્ક ઓર વેન યુ ટ્રાય ટુ રાઇટ ઓન ટુ ધ હાર્ડ ડિસ્ક, એટ દેટ ટાઈમ ધ પ્લેટ્સ વિલ રોટેટ. આ જે પ્લેટ્સ દેખાય છે ને તમને, બધી રોટેટ થાય. રોટેટ એટલે ફરે, સર્કલ્સ બધા ગોળ ગોળ ફરે, અને જેમ ફરતી જાય એમ એના ઉપર રાઇટ થતું જાય ઓર રીડ થતું જાય. આજે આનું ડિટેલમાં આવશે. મેં સ્લાઇડ્સમાં પણ ટેક્સ્ટ બી લીધેલી છે. Disc pack. This is disc pack. Disc pack means a set of plates. A set of plates are mounted on a spindle. Spindle એટલે સળિયો. સળિયા ઉપર એક પેક આખો અહીંયા તમને દેખાય જ છે. આ જે સળિયો દેખાય છે સીધો ઊભો, અને એમાં બધી પ્લેટ્સ લગાડેલી છે. પેલી ઇમેજમાં આપણે જોયું ને એ પ્લેટ્સ બધી આવી રીતે હોય, પણ બધી એકદમ નજીક નજીક હોય, એટલે આખું નાનું પેક બને. જે અહીંયા બાજુની ઇમેજમાં દેખાય છે યલો કલરની, કે એક બાજુમાં જે છે હાર્ડ ડિસ્ક છે એની જે નીચે છે જે કોડ એ આખું પેક છે. પણ એનો ડાયાગ્રામ જે છે તમે ડ્રો કરો, એક્ઝામમાં ડ્રો કરવાનો છે. બુકમાં પણ આપેલો હશે, ન આપેલો હોય તો તમને ક્લાસમાં ડ્રો કરાવીશ, અથવા તો આ તમે ડ્રો કરી જ લો. હા, એટલે આ જે છે એમાં તમને ઉપર નીચે રીડ રાઇટ હેડ દેખાય છે. રીડ રાઇટ હેડ, જેનાથી તમે લખી શકો છો. ઇમેજને તમે ઝૂમ કરશો એટલે તમને દેખાશે કે ડિસ્કની સરફેસીસ લખેલી છે. ઉપર નીચે બધી સરફેસીસ છે જેના ઉપર રીડ એન્ડ રાઇટ થાય છે. ઓકે, ટ્રેક્સ એન્ડ સેક્ટર્સ આ એક નવું છે. આ ફ્લોપીમાં પણ આવે, હાર્ડ ડિસ્કમાં પણ આવે, અને સીડી ડીવીડીમાં પણ આવે. આ બહુ કોમન વસ્તુ છે. ત્રણમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાય, આ ડાયાગ્રામ ડ્રો કરી જ નાખવાનો, કારણ કે ડ્રો કરવું એ સાવ ઇઝી છે. જુઓ બસ, આમાં કંઈ ડિફિકલ્ટ નથી. સર્કલ ઉપર સર્કલ કરી રાખવાના છે. તો બસ
જે પ્લેટ્સ દેખાય છે ને, જે પ્લેટ્સ પછી ફ્લોપીમાં અંદર પ્લાસ્ટિકની પ્લેટ હોય કે હાર્ડ ડિસ્કની જ્યાં મેટલ પ્લેટ્સ હોય, જેમ હમણાં આપણે જોઈ, એ બધી પ્લેટ્સ છે ને, ધોઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ટ્રેક્સ. એ બધાનું એમાં ટ્રેક્સ બનાવેલા હોય છે. રેડ કલરનું સર્કલ દેખાય છે ને, એને શું કહેવાય? ટ્રેક. આપણે કેમ બુક હોય તો બુકમાં શું આપણે સીધું સીધું મોટા મોટા પેજીસ આવીને આપણે લખીએ છીએ? નો, બુક્સ છે ઇટ ઇઝ જે આપણી નોટબુક છે, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ પેજીસ, અને પેજીસ આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ લાઇન્સ. આપણે લાઇન બાય લાઇન લખીએ છીએ બુકમાં. એ પહેલાં પેજની બધી લાઇન પૂરી થઈ જાય, પછી બીજા પેજ, પછી ત્રીજો પેજ, એવી રીતે આપણે લખીએ છીએ ને, પછી બધા પેજ પૂરા થાય. રેન્ડમલી આપણે નથી લખતા. આપણે કેવી રીતે લખીએ? સિક્વન્સમાં. શું કામ સિક્વન્સમાં લખી શકીએ છીએ? કારણ કે બુક્સ આર ડિવાઇડેડ ઇન્ટુ પેજીસ એન્ડ લાઇન્સ. ઇન ધ સેમ વે આ જે ડિસ્ક છે તમારી પ્લેટ, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટ્રેક્સ એન્ડ સેક્ટર્સ. તો જે રેડ કલર દેખાય છે ને આખા એ આખા રાઉન્ડ કેવા હોય? ટ્રેક્સ હોય. ટ્રેક્સ એટલે પાટા, ટ્રેક્સ હોય. અને પછી એ ટ્રેક્સ આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સેક્ટર્સ. પછી ગઈ જ્યાં ગ્રીન કલર દેખાય છે ને, ગ્રીન કલર, એને કહેવાય સેક્ટર. ગ્રીન કલરનો પાર્ટ છે એને શું કહેવાય? સેક્ટર. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ થઈ ગઈ હતી, એને સેક્ટર કહેવાય. તો એ જે ગ્રીન કલરનો પાર્ટ છે ને, એ ફર્સ્ટ પાર્ટ પેલું સેક્ટર, પછી એવી રીતે બીજો પાર્ટ બીજું સેક્ટર, ત્રીજો પાર્ટ ત્રીજું સેક્ટર. તો આવા 9 સેક્ટર હોય પર ટ્રેક. એક ટ્રેક હોય ને એમાં કેટલા સેક્ટર હોય? 9. આપણે કેમ એક પેજ હોય એમાં 30 લાઈન હોય ધારો કે. સેમ વે ટ્રેક્સ આર ડિવાઇડેડ ઇન્ટુ સેક્ટર્સ એન્ડ ઈચ ટ્રેક વિલ હેવ 9 ટ્રેક્સ. રાઈટ? દરેક ટ્રેકમાં કેટલા સેક્ટર્સ હશે? 9 સેક્ટર્સ. ફાઇન. આ બધું હું બોલું છું અત્યારે તમને ખાલી ફિઝિકલી દેખાડ્યું આમાં ડ્રોઈંગમાં, ઇમેજમાં, પણ હવે આ બધાને ટેક્સ્ટ પણ આવશે. એટલે તમે લખ્યું ન હોય તો વાંધો નહીં, યુ જસ્ટ કેન ડ્રો ઇટ. અને હવે આવશે નેક્સ્ટ explanation. Hard disk. It contains of one or more thin circular hard metal plates. હવે એની અંદરની શું છે, શું આવે છે ટેકનોલોજી એ છે. તો ઘણા બધી પાતળી જે મેટલ પ્લેટ્સ છે એનાથી બનેલી છે. ધીસ પ્લેટ્સ આર પેક્ડ ઓન અ સિંગલ કેસ વિચ ઇઝ કોલ્ડ ડિસ્ક પેક. કે આ બધાની એક કેસમાં મૂકેલી છે અને એ કેસને શું કહેવાય? ડિસ્ક પેક. પ્લેટ્સ આર કોટેડ વિથ મેગ્નેટિક મટીરિયલ that allows data to be recorded on both the surfaces of the plates. એટલે કે એ જે બધી પ્લેટ્સ છે એ મેગ્નેટિક મટીરિયલથી કોટ કરેલી છે અને એના કારણે બંને સરફેસ ઉપર તમે લખી શકો છો. એમની એક જ સાઈડ લખી શકાય. The plates are mounted on single spindle which spins the plates. એ જે સિંગલ સ્પિન્ડલ છે, જે સળીઓ છે, એ શું કરે છે તો કે પ્લેટ્સને ગોળ ગોળ ફેરવે છે. સ્પિન મતલબ રોટેટ, ફેરવવું. બધી જ પ્લેટ છે એ રાઉન્ડ ધ ક્લોક ગોળ ગોળ ફર્યા કરે છે. ફર્યા કરવાની એની સ્પીડ કેટલી છે ગર્લ્સ? તો અહીંયા લખે છે એના પછીના પોઈન્ટમાં. The plates spin એટલે કે rotate at 5400 to 7200 rotations per minute. 1 મિનિટના કેટલા રોટેશન્સ થાય? 5400 to 7200. 5400 થી 7200. વિચાર કરો, 1 મિનિટમાં આટલા રોટેશન ફરવા એટલે કન્ટિન્યુઅસ રોટેશન ચાલુ જ છે. એટલે એટલું સ્પીડમાં લખાય છે, એટલું સ્પીડમાં વંચાય છે. તો જ આપણને એમ થાય ને કે આ ફટાફટ બધું ખુલી જાય છે. પછી ઓડિયો વિડીયો હોય, રીઝન ઇઝ કે એટલી સ્પીડ છે, રોટેશનની સ્પીડ એટલી ફાસ્ટ છે કે તમને પણ ડેટા રિટ્રાઈવલ જે છે એ ફાસ્ટ થાય છે. ઓકે, હાઉ હાર્ડ ડિસ્ક વર્ક્સ. હાર્ડ ડિસ્ક કેવી રીતે કામ કરે છે? The disk drive consists of one motor which is connected to spindle and that spins the plates. એ ડિસ્ક ડ્રાઈવ જે છે એમાં એક મોટર છે, નાની એવી મોટર, એટલે કારની મિકેનિકલ મોટર આવે ને જે ફેરવે આપણે ઘરે. પાણીની મોટર કેવી હોય? એવડી મોટી નહીં હોય, પાણી જેવડી મોટી નહીં, સાવ નાનકડી હોય. એ મોટર જે છે એ સ્પિન્ડલને ફેરવે એટલે પ્લેટ્સ બધી ફરે. Each
surface of disk has separate read-write head which is used to read from and write to each plate. દરેક સરફેસને પોતાના રીડ રાઇટ હેડ હોય, જે આપણે પહેલી ઇમેજમાં જોયું, અને એમાં એ તમને લખવા વાંચવા. ધ સરફેસ ઓફ ધ ડિસ્ક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સર્કલ્સ કોલ્ડ ટ્રેક્સ. જે આપણે એનું પણ મેં તમને ડાયાગ્રામ બતાવ્યો કે બધા ઝાંખી દરેક પ્લેટ છે એના ટ્રેક્સ પાડેલા હોય છે, અને ટ્રેક્સ આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સેક્ટર્સ. એ જે જે ટ્રેક્સ છે એને સેક્ટર્સમાં ડિવાઈડ કરેલા હોય છે. એડવાન્ટેજીસ ઓફ હાર્ડ ડિસ્ક. આમ તો એડવાન્ટેજીસ ઘણા બધા છે, કારણ કે એક જ મારી દ્રષ્ટિએ તો એક જ એવું સ્ટોરેજ ડિવાઇસ છે કે જેના ઉપર તમે રિલાય કરી શકો, જેમાં તમે લોંગ ટર્મ ડેટા સ્ટોર કરી શકો. એટલે ઘણા બધા એડવાન્ટેજીસ છે. રેન્ડમ એક્સેસ ઇઝ પોસિબલ. રેન્ડમ એક્સેસ મતલબ કે યુ કેન ગેટ ડેટા ફ્રોમ એનીવેર ઓન ધ હાર્ડ ડિસ્ક. એવું નથી કે તમે પહેલાં જે સ્ટોર કર્યું હોય પહેલાં નીકળે, પછી કર્યું હોય પછી નીકળે, એવું ન હોય. રેન્ડમલી અને એમાં કંઈ બધું આડું ન થઈ જાય. આપણા ઘરે કબર્ડમાં કપડાની થપ્પી હોય કે બુકની થપ્પી હોય, એ રેન્ડમ એક્સેસ ના કહેવાય, સિક્વન્સ હોય. ખરેખર તમે સિસ્ટમેટિકલી ફોલો કરો ને તો સિક્વન્સમાં તમારે પહેલાં 4 ટી-શર્ટ છે 5 લેવું હોય તો પહેલાં 4 તમારે હાથમાં લેવા પડે. પણ આપણે એવું નથી કરતા, અમે રેન્ડમ એક્સેસ કરીએ. રેન્ડમ એક્સેસ એટલે શું? તો કે 5 ટી-શર્ટ બધું ખેંચી લે, એટલે ઓલા 4 છે એ આડાવડા થઈ જાય, કાં તો નીચે પડી જાય. એ પછી આપણે કેર કરવાની જરૂર નહીં. મમ્મી ચિંતા કરો છો કે નહીં? એવું કોક તો કરતું જ હશે, આઈ એમ શ્યોર. હા, ટી-શર્ટ હોય કે કોઈ વોટેવર કેપરી છે કે આપણા જીન્સ છે કે વોટેવર કુર્તીઝ છે, પણ એ બધા કેવું હોય? સિક્વન્સમાં હોય. રેન્ડમ એક્સેસ નથી કે ગમે ત્યારે ગમે તે લઈ લીધું. સેમ એ બુક્સ છે, 5મી પડેલી જે બુક છે એ જોતી હોય તો સુધી ખેંચવાની ન હોય, એટલે થોડી ઉપર કરવી પડે પહેલી 4 બુક્સ, પછી 5મી ખેંચાય. તો અહીંયા હાર્ડ ડિસ્કમાં એવું નથી. રેન્ડમલી યુ કેન એક્સેસ, ગમે ત્યારે ગમે તે ડેટા લ્યો તો એ બધો પ્રોપરલી સેવ થયેલો જ રહે. એમાં કે એઝ સચ દેર ઇઝ નો ઇશ્યુ. સ્ટોરેજ રિલાયબિલિટી ઇઝ હાઈ, તો આપણે વાત થઈ ગઈ. સ્ટોરેજ કેપેસિટી ઇઝ હાઈ, રાઈટ. એની કેપેસિટી પણ સૌથી વધુ છે બધા સ્ટોરેજ ડિવાઇસીસમાં. કોસ્ટ ઇફેક્ટિવ એટલા માટે બિકોઝ એનું જે છે ભાવ રેટ એના પ્રમાણમાં એની કેપેસિટી ઘણી વધારે છે. રિલાયબિલિટી ઘણી વધારે છે, એટલે કોસ્ટ ઇફેક્ટિવ છે. તમે બીજા સ્ટોરેજ ડિવાઇસીસની કમ્પેરિઝન કરો ને તો હાર્ડ ડિસ્કનો ભાવ ઘણો ઓછો છે, અને એ જે એનો ભાવ છે એના પ્રમાણમાં તમને જે ફેસિલિટી મળે છે, તમને જે ડિપેન્ડન્સી મળે છે કે તમે એના ઉપર બધું સ્ટોર કરી શકો, ઇટ ઇઝ મોર. ડિસએડવાન્ટેજીસ ઓફ હાર્ડ ડિસ્ક. આમ તો બહુ છે જ નહીં, પણ તો પણ પોસિબિલિટી ઓફ ઇલેક્ટ્રોમિકેનિકલ ફેલ્યુઅર. ઇલેક્ટ્રોમિકેનિકલ ફેલ્યુઅર મતલબ કે ઇલેક્ટ્રિસિટીના કારણે કાંઈ ઇલેક્ટ્રિકલ રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ થાય અને હાર્ડ ડિસ્ક ઉડી જાય, એટલે કહેતા હોય ને ફિઝિકલી, તો એ પોસિબિલિટી છે કે કદાચ એવું થાય તો તમારો ડેટા કે ઘણી વખત એવું થતું હોય છે કે વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન હોય ને તો પણ હાર્ડ ડિસ્ક ઉડી જતી હોય છે. એટલે એવા કંઈ ઇશ્યુઝ હોય તો થઈ શકે, બાકી કોઈ પ્રોબ્લેમ ન થાય લોંગ ટર્મ. મોર કોસ્ટલી દેન અધર મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસીસ. હા, બાકી બધાની કમ્પેરિઝનમાં તો કોસ્ટલી હોવાની જ છે, કેમ કે તમને એની કેપેસિટી પણ વધારે છે. નો પોર્ટેબિલિટી. હા, તમે એને મૂવ કરીને અહીંથી ત્યાં લઈ ન જઈ શકો, સિવાય કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક તમારી પાસે હોય તો લઈ જઈ શકો, પણ તો બી પેન ડ્રાઈવ જેટલી ઇઝી નથી. અત્યારે તો સ્ટુડન્ટ્સ જે છે, હમણાં જ એક આવી હતી સ્ટુડન્ટ, તો કિચેન છે એમાં પણ પેન ડ્રાઈવ ભરાવેલી હતી, તો કિચેનમાં એ પેન ડ્રાઈવ તમે ચાવીની સાથે રાખી શકો છો. એટલે પેન ડ્રાઈવ ઇઝીલી મૂવેબલ છે. હાર્ડ ડિસ્ક ઇઝ નોટ ધેટ મચ મૂવેબલ. રિપેરિંગ પ્રોસેસ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. જો હાર્ડ ડિસ્કમાં પ્રોબ્લેમ થાય અને રિપેર કરવાની જરૂર પડે તો એમાં બહુ ટાઈમ લાગે, ઘણો ટાઈમ લાગે, અને એ આપણી જે લોકો યુઝ કરતા હોય એની કેપેસિટી પણ ન હોય રિપેર કરવાની. એને આપણે કોઈ બીજા એના જે હાર્ડ ડિસ્ક રિલેટેડ હાર્ડવેર રિલેટેડ કામ કરતા હોય એને કન્સલ્ટ કરવા પડે અને એને હાર્ડ ડિસ્ક આપવી પડે. એ લોકો રિપેર કરીને આપે, થાય પણ ખરા ને ક્યારેક ન પણ થાય, એવું પણ બને. ઓકે, એટલે એ એક જે છે લિમિટેશન એ હાર્ડ ડિસ્કનું છે. ઓકે ગાઈઝ, then today we have discussed the most important
સ્ટોરેજ ડિવાઇસ દેટ ઇઝ હાર્ડ ડિસ્ક. આમ પણ ઇમ્પોર્ટન્ટ છે યુઝ કરવા માટે પ્રેક્ટિકલી, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આને તમે બરાબર થરોલી બધી સ્લાઇડ્સને રિફર કરજો અને લખી લેજો. ઓકે, ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી શેલ કવર CD, DVD એન્ડ પેન ડ્રાઈવ. ટિલ ધેન, ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય. થેન્ક યુ.